આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી દહેગામ ખાતે કરવામાં આવશે, જેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો દહેગામ ખાતે કરાશે પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી। જિલ્લા કલેક્ટર હિતેશ કોયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી અને જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ રજૂ કરાશે। પ્રજાસત્તાક દિવસને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું ત્યારે સન્માન કરાશે। યોજાયેલી બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો દહેગામ ખાતે આગામી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે, જેને લઈને બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર હિતેશ કોયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। આગામી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દહેગામ ખાતે કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર હિતેશ કોયાના અધ્યક્ષસ્થાને જે બેઠક મળી હતી તેમાં નિર્ણય લેવાયો છે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો દ્વારા દર વર્ષની જેમ પરેડ પણ રજૂ કરાશે। ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જે નિર્ણય લેવાયો છે તેવી જ રીતે વિવિધ ક્ષેત્રે કામગીરી કરતા ત્યાં કર્મયોગીઓનું સન્માન કરાશે। યોજાયેલી બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈને હવે જે જિલ્લા કક્ષાની ઉજવણી છે તે દહેગામ ખાતે કરાશે।